મહાપુરુષો કહે છે મહાપર્વના દિવસોની અંદર વધુમાં વધુ મૌન ધારણ કરવાનું હોય છે, વધુમાં વધુ આત્મરમણતામાં રહેવાનું હોય છે. જ્ઞાની ભગવંતો કહે છે સ્વદર્શન કરવા, સ્વ આત્મનિરીક્ષણ કરવું અનિવાર્ય છે. અને અહીંયા પરમાત્માનો જન્મ થયો તે પણ આપણે જાણ્યો. જન્મ પછી 56 દિશિકુમારીનો પ્રસંગ, મેરુ પર્વત ઉપર ઇન્દ્ર આદિ દેવો પરમાત્માનો જન્મ અભિષેક ઉજવે છે. જે કળશો છે, કળશોના નાળચાનું સાઇઝ 1 યોજન છે, પણ કળશની સાઇઝ કેટલી છે તો કહ્યું 25 યોજન. કળશની સાઇઝ કેટલી? 25 યોજન. 25 × 12 કરો તો કેટલા થાય? 300. 300 કિલોમીટરની ખાલી તો કળશની હાઈટ છે. હાઈટ 300 કિલોમીટર. આપણે ધારી પણ ન શકીએ તેટલું ઊંચું આટલું મોટું કળશ. અને આપણે આ બધા પ્રસંગો નિહાળ્યા, પરમાત્માનું બલ પણ જોયું. પરમાત્મા મોટા થાય છે, મિથ્યાત્વી દેવને પરચો પણ બતાવે છે. પરમાત્માને જ્યારે માતા પિતા નિશાળમાં લઈ જાય છે, પરમાત્મા કંઈ બોલતા નથી. અને જે ઇન્દ્ર મહારાજા દેવનું વેશ, દેવ તરીકેનું વેશ ધારણ કરે છે, એની પાછળના ગાઢ અને ગૂઢ રહસ્યો, જે રહસ્યો સમજતા જ આપણને આપણા જીવનમાં પણ ઘણા બધા એ કામ આવે, તેવા પણ રહસ્યોને આપણે આજે સવારના જોયા કે ભાઈ ઇન્દ્ર મહારાજે આવું શા માટે કર્યું. આગળ જતાં ભગવાન વૈરાગ્યવંત છે. પરમાત્માનો ચ્યવન થાય એટલે કે માતાના ગર્ભમાં આવે ત્યારથી જ પરમાત્મા 3 જ્ઞાનના સ્વામી હોય છે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન અને અવધિ જ્ઞાન એમને હોય છે. જ્ઞાની ભગવંતો કહે છે પરમાત્મા ચોથે ગુણસ્થાનકે હોય. જેઓ પણ ભાગ્યશાળી અહીંયા ગુણસ્થાનકનો અભ્યાસ કર્યો હશે, જે પણ ભાગ્યશાળીઓએ અહીંયા કર્મગ્રંથનો અભ્યાસ, થોકડાનો અભ્યાસ કર્યો હશે, એમને ખ્યાલ હશે, ગુણસ્થાનક નામ સાંભળ્યું હશે. અને પરમાત્મા ગ્રહસ્થપણામાં ચોથા ગુણસ્થાનકે હોય છે. અને યોગની જે 8 દ્રષ્ટિઓ છે એમાં પરમાત્મા 6ઠી દ્રષ્ટિઓ હોય છે. આ હું એટલા માટે કહું છું, જે ભાગ્યશાળીને ગુણસ્થાનક અને યોગ દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનકે અને 6ઠી યોગની દ્રષ્ટિએ હોય છે, એટલે કે પરમાત્માની કક્ષા શું છે એ વિશેષતાથી જો જાણવી હોય તો ચોથા ગુણસ્થાનકની કક્ષા શું હોય છે અને યોગની 6ઠી દ્રષ્ટિ જે છે એનું જો સવિસ્તાર આપણે અધ્યયન કરીએ તો મહાપુરુષો કહે છે પરમાત્માનું વૈરાગ્ય, પરમાત્માની કક્ષા, પરમાત્માના આત્માના પરિણામો, પરમાત્માનો વૈરાગ્ય, કયા કયા ગુણો પરમાત્માની અંદર જન્મથી હોય તેની બધી સ્પષ્ટ વ્યાખ્યા આપણને સમજાય. આમ તો તીર્થંકર ભગવંતો 34 અતિશયના સ્વામી હોય છે, પણ 4 અતિશય તો એમને જન્મથી જ હોય છે. એમની જે રુધિર એટલે કે લોહી છે એ લાલ હોતી નથી. ક્યારે પણ આહાર અને નિહાર એમના જોઈ શકે નહીં. એવા 4 અતિશયો બીજા પણ છે, તે જન્મથી હોય છે અને કેવલ જ્ઞાન પછી તો 34 અતિશયથી તેઓ યુક્ત હોય છે. અહીંયા જ્ઞાની ભગવંતો કહે છે કે પરમાત્મા મોટા થયા, લગ્નનો પ્રસંગ આવ્યો. ભગવાને ગ્રહસ્થ જીવનમાં ક્યારે પણ એક પણ પ્રવૃત્તિ અનુચિત કરી નથી. કોઈને પણ તેઓ ગાળો આપે નહીં, કોઈની સાથે ઝઘડા કરે નહીં. શું કહું છું? કોઈને પણ ગાળો આપે નહીં, કોઈની સાથે ઝઘડા કરે નહીં. પણ મહાપુરુષો કહે છે જૈન દર્શન ને સમજવું બારીકાઈથી ખૂબ જરૂરી છે. આપણે ઘણી વખત સાંભળ્યું છે સામું થાય આગ તો તમે થજો પાણી, એ છે પ્રભુ વીરની. તો પછી મિથ્યાત્વી દેવ આગ થયો તો મહાવીર ભગવાન પાણી કેમ ન થયા? બોલો, મારી વાત સમજાય છે? મિથ્યાત્વી દેવ ભગવાનને દબોચવા આવ્યો તો નાના હતા ત્યારની વાત કહું છું, હા કે ના? તો પછી ભગવાનને ચૂપ રહેવું જોઈએ, પણ અહીંયા ભગવાન ચૂપ રહ્યા કે એક મુઠ્ઠી મારે છે. એક બાજુ આપણે કહીએ તમે થાઓ, શું કહ્યું અત્યારે? કોઈ થાય આગ તો તમે થજો
પાણી, એ છે પ્રભુ વીરની વાણી. અત્યારે આપણી પ્રોબ્લેમ એ છે ને, કોઈ કાંઈક બોલે આપણે વિચાર્યા વિના ગ્રહણ કરતા આવો. અને મજાની વાત તો એ છે, આપણે હાથ જોડીને શું કહીએ ખબર છે? આપણને તો બધું સારું ગ્રહણ કરવાનું. જ્ઞાની ભગવંતો કહે છે સારું ગ્રહણ કરવામાં વાંધો નથી, પણ સારું શું ને ખરાબ શું એનો વિવેક ના હોય તો બીજો લોચો થાય. મારી વાત સમજાય છે? તો શું કહેવું જોઈએ અહીંયા? તમે થાઓ, કોઈ થાય આગ તો તમે થજો પાણી. તો ભગવાને શું કર્યું? પાણી થયા કે સામે પરચો બતાવ્યો? પરચો બતાવ્યો. તો આપણને શું કરવાનું? પરચો બતાવવાનો કે પાણી થવાનું? તો ભગવાને પરચો બતાવ્યો, ખોટું કર્યું? નહીં ને. તો આવી વાત થાય, હું તમને કહું શાંત રહેવાનું ને હું રોજ ગુસ્સે કરું. મારી વાત સમજાય છે? આ વસ્તુ હે મારી વસ્તુ પેલા સમજવાનો પ્રયત્ન કરો. જે મિથ્યાત્વી દેવ હતો ભગવાનને ડરાવે છે, તો ભગવાનને શાંત રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ? ન રહેવું જોઈએ. તો ભગવાન શાંત નથી રહેતા તો આપણે શા માટે શાંત રહેવાનું? અને ભગવાન શાંત કેમ ન રહ્યા? શું જાણતા હતા? અચ્છા, તો પછી એમ નિયમ હોવો જોઈએ ને કે મિથ્યાત્વી આપણને મારે તો બે લાફા સામે ચોડી દેવાના, સમ્યક્ત્વ સામે જ ક્ષમતા ધરવાની. તો આવો નિયમ થયો. મારી વાત સમજાય છે ને? જ્ઞાની ભગવંતો કહે છે આ જે પણ બધા વાક્યો છે, સામો થાય આગ તો તમે થજો પાણી, એ છે પ્રભુ વીરની વાણી, ક્ષમા વીરસ્ય ભૂષણ. તો જ્ઞાની ભગવંતો કહે છે, આ બીજાનું વ્યાખ્યાન ચાલુ થયું, વાંધો નહીં, થાય. તો મહાપુરુષો કહે છે કઈ જગ્યાએ કેવો વ્યવહાર હોવો જોઈએ તેની આપણને જાણ હોવી જોઈએ. સાચું બોલો. આપણે આમ બોલીએ ક્ષમા વીરસ્ય ભૂષણમ, હા કે ના? તો આગળ વધું. એટલે આપણને સામેવાળા ઉપર ગુસ્સો કરવાનો કે ક્ષમા ધારણ કરવાની? ક્ષમા ધારણ કરવાની. આપણા માતા પિતાને કોઈ મારવા આવે તો શું કરવાનું? હે દેવસીભાઈ બંને બાજુ બેસે છે, એમ ના ચાલે. ક્ષમા વીરસ્ય ભૂષણમ કે ગુસ્સો વીરસ્ય ભૂષણમ? તમને પૂછું છું, ક્ષમા વીરસ્ય ભૂષણમ કે ગુસ્સો વીરસ્ય ભૂષણમ? તો પછી માતા પિતાને કોઈ મારવા આવે તો શું કરવાનું? હે તો જ્ઞાની ભગવાન તો કહે છે ક્ષમા વીરસ્ય ભૂષણમ, સામું થાય આગ તો તમે થજો પાણી. આ વચનોને જે એકાંતે સ્વીકારે તે ડૂબે. એને જે એકાંતે સ્વીકારે તે ડૂબે. આ બધા જ વચનોને નય નિક્ષેપથી, એંગલથી કે આ ક્ષમા વીરસ્ય ભૂષણમનું વચન કઈ પરિસ્થિતિમાં લાગુ પડે ને કઈ પરિસ્થિતિમાં લાગુ ના પડે. મારી વાત સમજાય છે? જો આપણે માની લઈએ ક્ષમા વીરસ્ય ભૂષણમ તો બધે જ ક્ષમા રાખવાની. મારી વાત સમજાય છે ને? પછી તો ચોર આવે ઘર લૂંટી જાય તો ક્ષમા રાખવાની. પછી માતા પિતાને કોઈક મારે તો ક્ષમા રાખવાની. કોઈક આવે અને સાધુ સાધ્વીને મારે તો આપણને ક્ષમા રાખવાની. મારી વાત સમજાય છે? ગુસ્સો કરવાનો નહીં. છોકરો દારૂ પીને આવે આપણે ક્ષમા રાખવાની. ગુસ્સો કરવો પડે કે ક્ષમા રાખવાની? તો પછી ક્ષમા વીરસ્ય ભૂષણમ કે ગુસ્સો વીરસ્ય ભૂષણમ? હે તો પછી આવું કેમ આપણે બોલીએ ક્ષમા વીરસ્ય ભૂષણમ? જેવો સમય તેવું કાર્ય વીરસ્ય ભૂષણમ એમ બોલવું જોઈએ. આ બધા આપણને પ્રશ્નો થાય છે કે નથી થતા? જ્ઞાની ભગવાન તો કહે છે જેને આવા પ્રશ્નો થાય ને એ જ સત્યની શોધમાં આગળ વધે. બાકી તો આપણે આંખ બંધ કરીને જે સાંભળ્યું ગ્રહણ કરતા જઈએ. અને મજાની તો વાત એ છે, જો કોઈક વ્યક્તિ ઉચિત વ્યવહાર કરતો હોય ને તો આપણે ખોટા ના લગાવતા જઈએ. આપણાથી આમ થાય. તમને ખબર નથી ક્ષમા વીરસ્ય ભૂષણમ? અરે ક્ષમા વીરસ્ય ભૂષણમ ક્યારે થાય એ જાણવું પડે. ચાઇના ઇન્ડિયા ઉપર એટેક કરે અને ત્યાર પછી રાજનાથસિંહ જે ડિફેન્સ મિનિસ્ટર જે ઓર્ડર કરે કે એટેક ચાઇના, આપણે કહીએ રાજનાથભાઈ ક્ષમા વીરસ્ય ભૂષણમ. 12 વાગી જાય આપણા. મારી વાત સમજાય છે? જ્ઞાની ભગવાન તો કહે છે કક્ષા મુજબ આ બધા નિયમો આવે છે. આ એક પણ વાક્ય ખોટા નથી.
પણ આ વાક્યોના એદમ પર્યાય એટલે કે એના બરોબર બધા એંગલોથી આ વાક્યોના અર્થો સમજવા જેવા છે. અને આ વાક્ય નહીં, શાસ્ત્રોના બધા જ વચનો અનેકાંતવાદ સ્વરૂપ છે. જ્ઞાની ભગવંતો, અરે જ્ઞાની ભગવંતો ત્યાં સુધી કહે છે કશાય કરવાથી શું બંધાય? કશાય કરવાથી શું બંધાય? બોલો. હું બીજાને પૂછું છું, કશાય કરવાથી શું બંધાય? ક્રોધ, માન, માયા, લોભ કરવાથી શું બંધાય? પાપ. કર્મ નહીં પણ પાપ, પુણ્ય, પાપ બંધાય. જ્ઞાની ભગવંતો કહે છે પુણ્ય પણ કશાય કરવાથી બંધાય અને પુરવાર કરે છે. પુણ્ય પણ કશાય કરવાથી બંધાય. અહીંયા કોઈ ગુણસ્થાનક ભણ્યા છો? થોકડા કેટલા ભણ્યા છે? હાથ ઉપર કરો તમને ખબર પડે. તો એવો હું વિષય લઉં ને તો પછી આપણું સાદું વિષય ચાલવા દઈએ, બરોબર ને? અહીંયા વિતરાગી પુણ્ય બાંધે એવું જોયું છે? વિતરાગતાને પામ્યા પછી એ અઢળક પુણ્ય બાંધે છે ને એ પુણ્યને ભોગવે છે, એવું ક્યારે પણ જોયું છે? વિતરાગ થયા પછી કર્મગ્રંથનું અધ્યયન જેઓએ કર્યો હશે એમને ખ્યાલ હશે 12મા ગુણસ્થાનકે જીવ વિતરાગી થાય, 13મા ગુણસ્થાનકે જીવ સર્વજ્ઞતાને પામે. અને સર્વજ્ઞતાને પામ્યા પછી તે એક પ્રકારનો કર્મ બાંધે અને તે છે કયું કર્મ? શાતા વેદનીય કર્મ. અને એ કર્મ પણ એક સમયે બાંધે, બીજા સમયે ભોગવે અને ત્રીજા સમયે ખરી જાય. એનો ફલ એમને મળતો નથી. તીર્થંકર પરમાત્મા જે શાસનની સ્થાપના કરે, તીર્થંકર પરમાત્મા જે શાસનની સ્થાપના કરે, જ્ઞાની ભગવંતો કહે છે એના કરતાં આ જગતની અંદર એના કરતાં ઊંચામાં ઊંચું સુકૃત આ જગતમાં બીજું કોઈ નથી. શાસનની જે પરમાત્મા સ્થાપના કરે એના કરતાં આ જગતમાં બીજો કોઈ ઊંચો સુકૃત નથી. તો પછી વિચાર કરો, આટલો ભવ્ય સુકૃત જ્યારે પરમાત્મા કરે તો પુણ્યબંધ કેવો હોય? મહાપુરુષો કહે છે પરમાત્મા પુણ્યને બાંધતા નથી કારણ કે પરમાત્મા વિતરાગી છે. તો જ્ઞાનીઓ કહે છે પુણ્યને બાંધે કોણ? અને જો વિતરાગી પુણ્ય બાંધે, બરોબર સમજજો, જો વિતરાગી પુણ્ય બાંધે તો પછી સિદ્ધ ભગવંતો પણ પુણ્ય બાંધે. જો વિતરાગી પુણ્ય બાંધે તો સિદ્ધ ભગવંતો પણ પુણ્ય બાંધે. તો પછી સિદ્ધ ભગવંતો સિદ્ધ ભગવંત તરીકે રહી શકે નહીં. જો અરિહંત પણ પુણ્ય બાંધે તો અરિહંત ક્યારે પણ કર્મરહિત થાય, તો પછી અરિહંત પરમાત્મા ક્યારે સિદ્ધ થાય નહીં. માટે જ્ઞાની ભગવંતો કહે છે વિતરાગી પુણ્ય બાંધે નહીં. વિતરાગી પુણ્ય, આમ તો વિતરાગી કર્મ જ ન બાંધે, અને જે પણ બાંધે છે એને બંધ તરીકે મહાપુરુષો સ્વીકારતા નથી. કારણ કે એક સમય બાંધે, બીજા સમયને ભોગવે, ત્રીજા સમયે, અને ભોગવવામાં આપણને એમને ખ્યાલ જ ના આવે કારણ કે એની કોઈ ઇફેક્ટ નથી હોતી. તો જ્ઞાની ભગવંતો કહે છે પુણ્ય પણ કોણ બાંધે? વિતરાગી કે રાગી? તો રાગી એટલે કશાય વાલો કે કશાય રહિત? તો જ્ઞાનીઓ કહે છે પાપ કર્મ પણ કશાયથી બંધાય, પુણ્ય કર્મ પણ કશાયથી બંધાય. દીકરો દારૂ પીવે અને માતા પિતા એને ગુસ્સો કરે, એ સારું કામ કે ખરાબ કામ? તો સારું કામ જેનાથી થતું હોય એવો ગુસ્સો પુણ્ય બંધાવે કે પાપ બંધાવે? પુણ્ય બંધાવે. કોઈક માની લ્યો હેરાન કરતું હોય, કોઈક શાસનને, જીન શાસનને કોઈક વ્યક્તિ ઈજા પહોંચાડતું હોય અને કોઈક માયાથી આપણે એને બાજુ કરી દઈએ તો જીન શાસનને જે ઈજા થાય છે તે ઈજા થાય નહીં. તો તેવી રીતે માયાથી આપણે એને બાજુમાં કરી દઈએ તો એનાથી પુણ્ય બંધાય કે પાપ બંધાય? પુણ્ય બંધાય. મહાપુરુષો કહે છે આત્મનિંદા માટે અથવા તો અહિત માટે, આત્માનું અહિત થાય એની માટે જો કશાય કરવામાં આવે તો પાપ બંધાય. કોકના આત્માનું કે પોતાના આત્માનું કલ્યાણ થતું હોય એની માટે જો કશાય કરવામાં આવે તો પુણ્ય બંધાય. અને માટે જ શાસ્ત્રમાં કશાયના 2 પ્રકાર કયા? એક કોઈને ખબર છે? હે? પ્રશસ્ત અને અપ્રશસ્ત. અપ્રશસ્ત એટલે જે કશાયની પ્રશંસા કરાય નહીં, અને પ્રશસ્ત એટલે જે કશાયની પ્રશંસા કરાય. એટલે મહાપુરુષો કહે છે કશાયથી પુણ્ય પણ બંધાય, કશાયથી પાપ પણ બંધાય. તો ક્ષમા વીરસ્ય ભૂષણમ. તો કેવા પ્રકારની ક્ષમા રાખવી? તો
તો કહે છે જ્યારે અપ્રશસ્ત ક્રોધ પ્રગટે ત્યારે ક્ષમા રાખવી, પણ જ્યારે પ્રશસ્ત ક્રોધ પ્રગટે ત્યારે ક્રોધ કરીને પોતાનું કે બીજાનું આત્મહિત. મારી વાત સમજાય છે? માની લ્યો કે કોઈક વ્યક્તિ છે ધર્મના નામે ધતિંગ કરે, તો પછી એની સામે લાલાક કરવી પડે કે ન કરવી પડે? કે આપણે એમ કહીએ તમે જે કરો છો એ સારું નથી ભલા, બાકી અમે તમને કાંઈ નહીં કહીએ, ક્ષમા વીરસ્ય ભૂષણમ, કરતા જાઓ. ભગવાને નથી કહ્યું. જ્ઞાની ભગવંતો તો ત્યાં સુધી કહે છે આચાર્ય ભગવંતોની એક આંખ લાલ હોય ને બીજી આંખમાં કાંત હોય. મારી વાત સમજાય છે ને? એટલે શાસનને જો કોઈ ઠેસ પહોંચે અથવા તો કોઈકના આત્માનું અહિત થતું હોય તો કશાય ન કરાય, પણ કોઈકના આત્માનું હિત થતું હોય. એક પ્રસંગ છે, અત્યારે જો કે આપણી પાસે સમય નથી. અત્યારે પાલીતાણાના જે મૂળ નાયક છે, શેત્રુંજયના મૂળ નાયક આદિનાથ ભગવાન અત્યારે જે બિરાજમાન છે, એ જીન પ્રતિમા આપણને કઈ રીતે પ્રાપ્ત થયા એનું આપ ઇતિહાસ જોજો, તો એ ઇતિહાસમાં આપણને સ્પષ્ટપણે ખબર પડશે કે વસ્તુપાલ અને તેજપાલે કેટલા મોટા લેવલની માયા કરી. કોની સાથે ખબર છે કોની સાથે કરી? અકબર સાથે માયા કરી. અને એ માયાના કારણે આપણને આ જીન પ્રતિમા મળી. અને મહાપુરુષો કહે છે એ માયાના કારણે વસ્તુપાલ અને તેજપાલે અઢળક પુણ્યનો બંધ કર્યો છે. અઢળક પુણ્યનો. કારણ કે માયા કોની માટે કરી? સ્વાર્થ પોષવા માટે કે ધર્મની રક્ષા માટે? તો અહીંયા આ બધા જે વચનો છે, આ વાત આપણે અહીંયા એટલા માટે કરીએ છીએ કારણ કે જો શાસ્ત્ર અભ્યાસ હોય નહીં આપણો, અને આપણને છે ને બહુ મજા આવે આવા ટૂચકા સાંભળવામાં. જ્ઞાનીઓ કહે છે આ ટૂચકા સાંભળીને છે ને મતિઓ આપણી ઘણી વખત ભ્રષ્ટ થતી હોય છે. આગળ પાછળનું આપણને ખ્યાલ ના હોય, એ વાક્યોના મર્મ આપણને સમજમાં ન આવે, અને ટૂચકા આપણે જો ગ્રહણ કરી લઈએ, અને ઘણા લોકો તો આદત હોય ટૂચકા જાણે અને બીજાને ટૂચકાઓ જ સમજાવે કે ભાઈ આપણાથી આવું ના થાય, આપણાથી આવું ના થાય. તો અહીંયા જ્ઞાની ભગવંતો કહે છે તે બિલકુલ ઉચિત નથી. જ્ઞાની ભગવંતો તો ત્યાં સુધી કહે છે જે વ્યક્તિને શાસ્ત્રનો બોધ નથી ને એને બીજાને ઉપદેશ આપવાની પણ જરૂર નથી. ઘણા લોકો કે નવકારનો ન બોલવાથી કેટલા સાગરોપમ કે પલ્યોપમના પાપ ખપી જાય. હાજી બરોબર ને? આખો નવકાર બોલવાથી 500 સાગરોપમ, આખો નવકાર બોલવાથી 500 સાગરોપમ. ભગવાનને કહેવું પડે કાંઈ કરવાની જરૂર નથી, ખાલી નવકાર બોલતા જાઓ, બધું ટળી જશે. મારી વાત સમજાય છે? નવ લખો નરક સાંભળ્યું છે? નવ લખો શું કરે? નરક ટાળે. પણ આ વાત ભગવાનને ખબર ન હતી. કારણ કે જો ખબર હોત તો ભગવાન શ્રેણિક મહારાજાને કહી દે હે શ્રેણિક નવલખો ગણી નાખ, નરક ટળી જશે. પણ આ બધા જ વચનો શાસ્ત્ર વચનો છે અને સાચા છે, પણ એનો અર્થ બરોબર સમજવો પડે. નવલખો નરક ટાળે કઈ રીતે ટાળે ને એ સમજવું પડે. હાથમાં માળા હોય અને ધ્યાન બીજે હોય, કામવાળીએ વાસણ બરોબર ધોયા નથી ને માળા ફરતી જાય, આવા નવલખાઓથી નરક ના ટળે. મારી વાત સમજાય છે? આમ નવકારવાળી ફરતી જાય અને બધું ધ્યાનમાં આવે. ઘણી વખત તો અમને નવાઈ લાગે, ઉપાશ્રયમાં કેટલાક બહેનો તો નવકારવાળી ફેરતા ફેરતા વાતો કરે, ગણેડીએ પુઠિયા ડેસાણા કેટલા વ્યાવા. સાલું ગજબનું. એમને મને વંદન કરવાનું મન થાય. શું કેપેસિટી છે! એક બાજુ નવકાર ગણતા જાય કે મંત્ર જાપ કરતા જાય, અને બીજી બાજુ વાતો કરતા જાય. મને તો પૂછવાનું મન થાય આ બંને બાજુ તમે ધ્યાન મૂકી શકો છો? આ કેપેસિટીનું રાજ શું છે? માળાઓ ફરતી જાય. આવા નવલખા ખાલી ચોકઠા પૂરી દઈએ અને આપણે સંતોષ મળી જાય કે હવે નરક ટળી ગયું, તો ભગવાન કહી દે જેમને પણ આ સંસારના જલસા કરવા પેલા 9 લાખ ગણી લેજો, પછી ખપ્પે તે જલસા કરો, તમે નરકથી બચી ગયા, સો નો ટેન્શન. આ બધા શાસ્ત્રો વચનોના મર્મ જો નહીં સમજાય અને ઊંધા રીતે આપણે એને ગ્રહણ કરીશું અને જો અવળે માર્ગે જશું, આપણા 12 વાગી જશે, નવનીજા પાણી આપણા બધા ઉતરી જશે. મહાપુરુષો કહે છે પરમાત્મા વૈરાગ્યવંત છે, લગ્નની માતાને હા પાડે છે કારણ કે કર્મ ઉદયમાં છે, આગળ જતાં લગ્ન પણ થાય છે,
ત્યાર પછી માતા પિતાનો વિયોગ થયો, આપણે તે બધું જોયું. નંદીવર્ધનને વિનંતી કરે છે. નંદીવર્ધન કે છે થોભી જાઓ. 29 વર્ષની ઉંમર થતાં જ નવલોકાંતિક દેવો, વૈમાનિક દેવલોકમાં નવલોકાંતિક દેવો છે અને તેઓ નાદ કરતા આવે છે, જય જય નંદા, જય જય ભદ્દા, જય જય નંદા, જય જય ભદ્દા. પરમાત્મા સમક્ષ આવે છે અને પરમાત્માને વિનંતી કરે છે, હે ભગવંત, આપ વરસીદાનની શરૂઆત કરો અને કૃપા તીર્થને પ્રવર્તાવો. કારણ કે બધા તીર્થંકર ભગવંતો દીક્ષા લેતા પૂર્વે 1 વર્ષ પહેલાં વર્ષીદાનની શરૂઆત કરે. આપણે જોઈએ છીએ પરમાત્મા વર્ષીદાનની શરૂઆત કરે છે, પણ ક્યારે પણ એવું જોયું કે પરમાત્મા વર્ષીદાનથી પહેલાં રોજ દાન આપતા હોય? આવું ક્યારે પણ આપણે સાંભળ્યું આપે? જેમ 30મા વર્ષે એમને દીક્ષા લીધી. કોને? પરમાત્મા મહાવીર સ્વામી. ભગવાન પાર્શ્વનાથે પણ કેટલામાં વર્ષે દીક્ષા લીધી? તો કે 30મા વર્ષે દીક્ષા લીધી. અને 1 વર્ષ પહેલાં એટલે 29મા વર્ષે એમને વર્ષીદાનની શરૂઆત કરી. પણ આવું ક્યારે પણ જોયું કે પરમાત્મા એટલે વર્ધમાન કુમાર જ્યારે નાના હતા રોજ પોતાના ખીચામાં 2, 5, 10 સોનામોર લઈ જાય અને ગરીબોને વાટે? આવું ક્યારે સાંભળ્યું? તો આપણને શું સમજવું? ભગવાન કંજૂસ હતા? શું સમજવું? અને કંજૂસ ન હતા તો ભગવાને પહેલાં દાન કેમ નથી આપ્યું? મારી વાત સમજાય છે? સાંભળ્યું છે ક્યારે? બાલ્ય અવસ્થામાં ભગવાન જ્યારે નાના હતા, ભલે એમના કપડામાં ખીચા ન હતા, કારણ કે કપડા એ ટાઈપના હતા. એટલે તમે એમ કહો ખીચો નવો ને એટલે ન ખણીવ્યા, તો આવા જવાબ નહીં આપતા. બટવામાં તો લઈ જઈ શકે, બરાબર ને? અને રોજ જાય 5, 10 સોનામોર લઈને જાય અને રોજ દાન આપે. અને એમના પિતાજી એટલે કે સિદ્ધાર્થ રાજા એવા ન હતા કે બેટા 10 સોનામોર તું દાન આપે છે, આપણે ઉઠી જશું, આવા હતા બિલકુલ નહીં. કારણ કે પરમાત્માનું નામ વર્ધમાન નાખવા પાછળનું કારણ સમજો. પરમાત્માનું ચ્યવન જ્યારે ત્રિશલા માતાની કુક્ષીમાં થયું ત્યારથી સ્પષ્ટ આવે છે કે એમની સમૃદ્ધિ દિવસે ને દિવસે વધતી ગઈ. ઘણા લોકો એવા હોય છે, આપે પણ અનુભવ કર્યો હશે, કે એમના જન્મ પછી છે ને આખું સૌભાગ્ય ઘરનું બદલાઈ જતું હોય છે. એવા ઘણા લોકો હોય છે. એવી ઘણી છોકરીઓ મેં જોઈ છે કે એ છોકરીના માવતર ખૂબ સાવકાર, અને છોકરી પરણીને જ્યારે સાસરીએ જાય ને, સાસરિયું બહુ નબળું, પણ છોકરી જ્યારે પરણીને સાસરીએ જાય ને દિવસોમાં માવતર નબળા થાય અને સાસરિયું ચડી જાય. આવા દ્રષ્ટાંતો અનુભવ્યા હશે આપે, બરોબર ને? આવા ઘણા લોકો હોય કે એમના પગલાં પડે અથવા તો કોઈકનું જન્મ થાય, પરમાત્મા તો માત્ર ગર્ભમાં આવ્યા અને વૃદ્ધિ થાય, અને જેના કારણે આ ધનધાન્ય આદાની વૃદ્ધિ થાય એ દીકરો જો એમ માંગે, અને પાછો વાલસોયો દીકરો, જેમના જન્મ વખતે આખું નગર શણગારવામાં આવે, આખા નગરને ધુઆ બંધ ગામ જમણ નગર જમણ કરાવવામાં આવે, એ દીકરો 5-10 સુવર્ણ મુદ્રાઓ માગે દાન માટે તો ના પાડે? પણ આવું ક્યાંય પ્રસંગ આવે છે પરમાત્માએ દાન આપ્યું હોય? અને અચાનક વર્ષીદાનમાં કરોડો લાખોના દાન. મહાપુરુષો કહે છે આની અંદર બહુ મોટા રહસ્યો સંતાયેલા છે, અને આ રહસ્યો સમજવા અનિવાર્ય છે. જો આ રહસ્યો ન સમજીએ તો મહાપુરુષો કહે છે જૈન દર્શનનો દાન પણ ન સમજાય, જૈન દર્શનનું સંયમ પણ ન સમજાય, જૈન દર્શનની ઉદારતા પણ ન સમજાય, જૈન દર્શનની કરુણા પણ ન સમજાય. આ જૈન દર્શનની કરુણા સમજવી હોય તો એટલી સહેલી નથી જેટલી આપણે જાણીએ. આપણે કહીએ પરમાત્મા હે કરુણાના કરનારા. પરમાત્મા કેવા છે? કરુણાના કરનારા છે. કેવી કરુણાના કરનારા છે? કરુણા કોને કહેવાય? બરોબર છે? પરમાત્માને કેવલ જ્ઞાન થયા પછી કરુણા કેવી હોય? એવો ભાવ કરે કે આ બધા જીવો મોક્ષે જાય. કેવલ જ્ઞાન પછી એવો ભાવ કરે કે આ બધા જીવો મોક્ષે જાય, એવો ભાવ કરે કે આ બધા ડૂબી જાય. તો ભગવાન કેવો ભાવ કરે? નિર્લેપ હોય. કારણ કે પરમાત્મા વિતરાગી છે. સામેવાલાને બધાને કેવલ, જો આવો ભાવ પૂર્વના ત્રીજે ભવે કરે છે, સવ્વી જીવ કરું શાસન રસી,
એ ભાવમાં ક્યારેય નથી કરતા. અને કેવલ જ્ઞાન પછી તો ક્યારેય નહીં. તો પછી પરમાત્માની કરુણા કેવી છે? પણ છતાંય મહાપુરુષોએ કહ્યું છે ભગવાન કરુણાના. તો આ કરુણાને બહુ સમજવી પડે. આપણે જે કરુણાને સમજીએ છીએ તેવા કરુણાવંત ભગવાન નથી. અને કરુણાનો સ્વરૂપ જ્યારે પરમાત્માની કરુણાનો સ્વરૂપ સમજાય ત્યારે આપણને સમજાય કે મારા મનમાં જે કરુણા હતી તેના કરતાં તો આ કરુણા ઘણી બધી કંઈક જુદી જ છે. જ્ઞાની ભગવંતો કહે છે બધી ટર્મિનોલોજી જૈન દર્શનની જો સમજવી હોય તો એનો મર્મ જાણવો, શાસ્ત્રોમાંથી એનું નવનીત કાઢવું, એનું માખણ કાઢવું એ અનિવાર્ય છે. હું આ વાત તમને એટલા માટે કરું છું કારણ કે ભદ્રબાહુ સ્વામીજી ભગવંત એ જ આશયથી આ કલ્પસૂત્રની રચના કરે છે કે આ બધા કલ્પોના રહસ્યો લોકો જાણે અને તે અનુસરે, તે રીતે અનુસરે તો ઉદ્ધાર થાય, અન્યથા ઉદ્ધાર થાય નહીં. પરમાત્મા રોજ વરસીદાન આપવાની શરૂઆત કરે છે. વરસીદાન કેટલું આપે છે કોઈ કહી શકે? 1,08,00,000 સોનૈયા એટલે કે સુવર્ણ મુદ્રાઓ. આપણે માનીને ચાલીએ કે એક સુવર્ણ મુદ્રા 1 તોલાની હોય, વધુ નહીં 1 તોલાની. તો એક સુવર્ણ મુદ્રાનો ભાવ કેટલો? 55,000 છે. કેટલો છે? હે? જે વ્યક્તિ ઇકોનોમિક્સને જાણે ને, અહીંયા કોઈ છે ઇકોનોમિસ્ટ? તો હું વાત કરું, કારણ કે ઇકોનોમિસ્ટ કોઈ હોય તો, નહીંતર તો જે વ્યક્તિ ઇકોનોમિક્સને બરોબર જાણે ને એ વ્યક્તિ બરોબર સમજે કે લાખના 2 લાખ થયા તો એ 2 લાખ ન કહેવાય, એ 2 લાખ તો જ કહેવાય જો ઇન્ટરનેશનલ વેલ્યુમાં એનું ડેપ્રિસિએશન ન થાય તો. જો ઇન્ટરનેશનલ વેલ્યુમાં જે ઇન્ટરનેશનલ કરન્સી સામે એનું જો ડેપ્રિસિએશન કે ડિક્લાઇનેશન થાય તો એ 1 લાખના 2 લાખ ગણાય નહીં. આપણે એમ કહીએ કે 2000માં સોનું 4,000 હતું ને અત્યારે 55,000 છે, પણ એ ગણતરી આપણી ખોટી છે. 2000ના સાલમાં સોનુના ડોલરમાં ભાવ શું હતું ને અત્યારે ડોલરમાં શું છે એ તમે જુઓ તો 10 ગણું વધ્યું છે કે 4 ગણું જ વધ્યું છે? આ વિચારજો. મારી વાત સમજાય છે? ડોલરમાં તમે જુઓ એ વખતે ડોલર શું હતું 2000ના સાલમાં? માન લાગ ના રે ના 17 થી 18 રૂપિયા, બરોબર ને? 17 to 18 રૂપીસ. અને આજે ડોલરનો ભાવ શું છે? 75. પહેલાં તો એ આખા છે ને એ તમે ગણો તો આજે માની લો ડોલર 17 રૂપિયા હોય તો સોનાનો ભાવ શું હોય? મારી વાત સમજાય છે? આપણે કલ્પસૂત્ર ઉપર આવીએ, ઇકોનોમિક્સનો વિષય પછી લેશું. તો કહેવાનો તાત્પર્ય સોનું તો સોનું જ હોય. તો એ વખતે સોનાનો ભાવ તમે, એ તો ઘણા બહેનો કહેશે અમારા લગ્ન વખતે સોનું 100 રૂપિયા 150 રૂપિયા તોલું હતું, 500 રૂપિયા 600 રૂપિયા. તો એ વખતે ઘઉં ચોખાના ભાવે એવા હતા, એ વખતે કામવાળીના ભાવે એવા હતા, અને એ વખતે ઘરના ભાવે કેવા હતા? એવા જ હતા ને. તમે બધા જેમને પૂછો કે જેઓ દેશમાંથી મુંબઈ આવ્યા અને પહેલાં જેમને 50-60 વર્ષ પહેલાં ઘર લીધા મુંબઈની અંદર 1 BHK 2 BHK કેટલામાં લીધા? 10,000માં 12,000માં. ફૂટ નહીં, ઘર, આખા ઘર, બરોબર ને? 16,000માં ઘર લીધું. આજે તો નિપેન્સી રોડમાં ફૂટે 1.25 લાખ ચાલે છે. આ તો મંદી છે. એક ધારો તેજી ચાલે તો ભગવાન જાણે ક્યાં પહોંચે. તો સોના તો ભાવ સોનું સોનું જ હોય. અહીંયા 1 લાખ ને 1 કરોડ ને 8 લાખ સોનૈયા. તમે ખાલી એને તોલામાંથી કિલોમાં કાઢો અને કેટલું દાન, અને એની સાથે પરમાત્મા વસ્ત્ર, આભૂષણો, મેવાઓ, મીઠાઈઓ, અલંકારો, રત્નો રોજ આપે. પણ ભગવાન એમને નથી આપતા. આ બધી વ્યવસ્થાઓ કોણ કરે? ઇન્દ્રો કરે. આપને ખબર છે સૌ ધર્મેન્દ્ર ઇન્દ્ર પરમાત્મા હાથ ઉપર બેસે. ત્યાર પછી ઈશાનેન્દ્ર શું કરે ખબર છે? ઈશાનેન્દ્રનું કામ છે દાંડો લઈ, સોનાનો દાંડો લઈને ઊભા રહે. જે પણ દેવો આ વરસીદાનને લેવા આવે ને દાંડો મારીને ભગાડે. એમનું કામ છે. કારણ કે વરસીદાન કોને આપે? ખાલી હે મનુષ્યોને.
તમને લાગે છે દેવોને આ સોના મોરમાં રસ હોય? દેવોને સોના મોરમાં રસ નથી. દેવોને રસ છે પરમાત્માના હાથેથી મેળવવા. મારી વાત સમજાય છે? અને અહીંયા ચમરેન્દ્ર આદિ એ પણ ત્યાં જ બેઠા હોય અને ચમરેન્દ્રનું કામ શું? જે સામે લેવા આવે છે ને, આ વરસીદાન લેવા જે પણ આવે તો એના ભાગ્યમાં કેટલું ધન છે? હવે ભગવાન આવું કંઈ જુએ? ભગવાન તો મુઠ્ઠી ભરે. આ ચમરેન્દ્ર જુએ કે સામેવાળા ભાગ્યમાંનાથી ઓછું છે તો ભગવાનની મુઠ્ઠીમાંથી થોડું કાઢી લે. આ મજાક નથી કરતો. અને જો એને લાગે કે સામેવાળાના નસીબમાં કે પુણ્યમાં થોડુંક વધારે છે તો થોડુંક એડ કરી નાખે. પણ ભગવાન ઓછું પણ ના કરે અને વધારે પણ નહીં. અને બીજા દેવો વાણવેંતર છે, ભવનપતિ છે, બધા ઇન્દ્રો, એમના બધાના કામ હોય. કોઈક દેવોને કોઈક નગરજનોને બોલાવે, કોઈક અન્ય લોકમાંથી લઈ આવે, પાછા મૂકી આવે, આવું બધું કાર્ય કરે. અને લખ્યું છે ઇન્દ્રો આદિ ચક્રવર્તી જે હોય, પરમાત્માના વરસીદાનમાં પ્રાપ્ત થયું એક સુવર્ણ મુદ્રા, માત્ર એક સુવર્ણ મુદ્રા જો ચક્રવર્તી પોતાના રાજભંડારમાં એડ કરે ને તો લખ્યું છે 4 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી? 4 વર્ષ સુધી નિરંતર ચક્રવર્તીની મિલકતમાં વૃદ્ધિ થાય. ઇન્દ્રો આદિ દેવો 2 વર્ષ સુધી એમના વચમાં ઝઘડા થાય નહીં. અને જે સામાન્ય વ્યક્તિ પરમાત્માના હાથેથી વરસીદાન પ્રાપ્ત કરે, લખ્યું છે તે સૌથી પહેલાં તો નિયમાભવી હોય. અભવી વ્યક્તિ ક્યારે પણ પરમાત્મા કે તીર્થંકર ભગવંતોના હાથેથી વરસીદાન ગ્રહણ કરી શકે નહીં. બીજું, રોગી વ્યક્તિ જો ગ્રહણ કરે તો તત્કાલ એનો રોગ નાશ પામે. તત્કાલ એનો રોગ નાશ પામે અને ભાવિમાં 12 વર્ષ સુધી એને રોગ થાય નહીં. ત્યાં તો એટલે સુધી કહ્યું, ઘણા લોકો તો જે વરસીદાન લે ને, વરસીદાન લઈને પાછા જાય તો ઘરવાળી ભૂલી જાય ને પૂછે આપકો કોણ ચાહીએ, એમના વરને કે. કારણ કે હાવ ઠલ્લો ગયો હોય અને જ્યારે પાછો આવે ઘોડા ઉપર તો અંગ ઉપર કપડાં ઓછા ને દાગીના વધારે. ક્યારેક આવું થાય. આવું લોકડાઉનમાં બહુ થયું. પહેલાં ખબર પડી લોકડાઉન છે ને બધા આ શું કહેવાય બાર્બર આ બંધ છે. ઘણા ભાઈઓએ તો છે ને, હા નહીં 1-2 દિવસ ચાલુ હતા ને તો ખબર પડી લોકડાઉનમાં બંધ થશે કે 2-3 મહિનાની ઝંઝટ છૂટે એટલે સફાચટ કરાવીને આવી ગયા. હે હા, અને ઉપરથી આ માસ્ક. હવે વિચાર કરો, અચાનક વાળમાં જોયા હોય ને મોઢું ખુલ્લું હોય, આ ઉપરનું બધું આમ પછી ચમકતું હોય ને માસ્ક હોય ને અચાનક ઘંટીમાં દરવાજો ખોલો, વ્યક્તિ પહેલાં ડરી જાય ને પછી કે કોણ છે કે દરવાજો ખોલ, પછી ખબર પડે ઈ તો મોય વારા. પણ એકવાર તો ધ્રાસકો પહોંચે કે ન પહોંચે. એમાં જો કલર પાક્કું હોય ને રાત્રિનો સમય હોય, હે આવું જોખમ કરતા નહીં ભલા. આ લેવાના દેવા પડી જાય પછી. તો મહાપુરુષો કહે છે કે પરમાત્મા અહીંયા વરસીદાન આપે છે. ભગવંત જ્યારે વરસીદાન આપે, વૈરાગ્યનો ભાવ છે અને એક જ ભાવથી આપે છે કે આ જીવોનું હું દરિદ્ર દૂર કરું. પણ અહીંયા પરમાત્માનો અંતરંગ ભાવ છે. માત્ર એમનું જે બાહ્ય દરિદ્ર છે, બાહ્ય દરિદ્ર એટલે બાહ્ય જે ગરીબી છે એ નહીં, એમનું આંતરિક દરિદ્ર દૂર થાવ. આંતરિક દરિદ્ર એટલે જે લોકોની અંદર અજ્ઞાનતાનું દરિદ્ર છે. જ્ઞાન એ શ્રીમંતાઈ છે, અજ્ઞાનતા એ દરિદ્ર છે. કે આ એવો પ્રસંગ છે કે આ પ્રસંગ દીક્ષાનો પ્રસંગ નિકટ છે ને દીક્ષાના પ્રસંગમાં જો હું દાન આપીશ તો લોકો દાન લઈને વખાણ કોના કરશે? કે સંયમ ધર્મના વખાણ કરશે. માટે આપણો એક એવો આચાર છે કે કોઈ પણ ધર્મનું અનુષ્ઠાન થાય, આપણા ગામમાં પણ જો ધર્મનું અનુષ્ઠાન થાય તો લખ્યું છે કે ગામમાં અન્ય પણ જે ઘરો હોય, એટલે કે જૈન સિવાયના પણ જે ઘરો હોય એ ઘરોમાં પણ લાણીઓ આપણને આપવી. મારી વાત સમજાય છે ને? જેમ કે માની લો કે આપણું કોઈ પણ ગામ છે, લાકડિયા છે કે ભચાઉ છે કે ગઢસીસા છે કે માંડવી છે કે
ગુજરાતમાં છે કે કોઈ પણ હોય, તો એ ગામની અંદર જેટલા જૈનો છે તો છે જ. એના સિવાય પણ ગામના ઘરે ઘરે એ સંઘના મોભીઓ જાય, લાણીઓ લઈને જાય કે આજે અહીંયા અમારે પરમાત્માની પ્રતિષ્ઠાનો ઉત્સવ છે. અમારા જૈનોની અંદર ખૂબ હર્ષની લાગણી છે કે આજે અમારા પરમાત્મા અમે પરમાત્માને સિંહાસનમાં બિરાજિત કરીશું અને આખરે અમારા હૃદયમાં બિરાજિત કરીશું. આજે એક એવો અનેરો પ્રસંગ આવ્યો છે અને આપ બધા અમારા હર્ષમાં, અમારા આનંદમાં, અમારી ખુશીમાં આપ બધા પણ સામેલ થાવ, માટે આ ભેટણું અમે આપ માટે લઈ આવ્યા. આવું જો કરવામાં આવે, સાચું બોલો, લોકોના હૃદયમાં, અન્ય લોકોના હૃદયમાં પણ પરમાત્મા માટેનો ભાવ વૃદ્ધિ પામે કે ન પામે? આ વ્યવહાર છે. અરે આગળ તો ત્યાં સુધી કહ્યું, ગામમાં જેટલા અન્ય દેવસ્થાનો હોય બધા દેવસ્થાનો ઉપર નૈવેદ્ય આપવું, આવો વિધાન આવે છે. બધા જ દેવસ્થાનો ઉપર પછી જે વ્યવહાર હોય, પછી ગોળની ભીલી હોય, પેલા ગામડાઓમાં ભૂતળા ભૂતળીઓનો વ્યવહાર. ભૂતળા ભૂતળી એટલે ઘણા લોકો નથી સમજતા. ના, આજના છોકરાને ભૂતળા એટલે સમજે છે ભૂત એને ભૂતળો કહેવાય અને સ્ત્રી ભૂત એને ભૂતળી કહેવાય. લોકો નથી સમજતા. ભૂતળા એટલે સિંગદાણા, મગફળી, બરોબર. જે મોટા દાણા હોય એને ભૂતળો કહેવાય, જે નાના હોય એને ભૂતળી કહેવાય. હા, એ કહી દઉં તમને, બરોબર ને? એટલે ઘણા લોકોને એમાં એવું હોય કે માતાજીમાં ઘણા લોકો ખારેક મૂકે, ઘણા ભૂતળા ભૂતળીઓ મૂકે, એવો ઘણો બધો વ્યવહાર હોય છે. આ બધા અમુક શબ્દો કેવા છે, આપણને પણ ઘણા બધા એવા શબ્દો છે. જેમ કૂતરાના રોટલાને લોકો ઘીંઘો કહે, ઘણા મોટાને ખબર હશે. હા, પછી કૂતરાના વાસણને ચાડી કહે, હે ને? હજી કચ્છમાં આવું બધું ચાલે છે, ગામડાઓમાં બધું આવું ચાલે છે. પણ કહેવાનું તાત્પર્ય, પરમાત્મા વર્ષીદાનની વિધિ રોજ નિત્યક્રમ સૂર્યોદયથી કરે. સૂર્યોદય પરમાત્મા શરૂઆત કરે ને ક્યાં સુધી કરે? તો સૂર્યોદયથી સવા પ્રહર સુધી પરમાત્મા નિરંતર વર્ષીદાન આપે. એક વર્ષ સુધી એક પણ ખાડો કર્યા વિના, સન્ડે હોય કે મંડે હોય, ફ્રાઈડે હોય કે સેટરડે હોય, પરમાત્મા એક વર્ષ સુધી અસ્ખલિતપણે નિરંતર એક પણ ખાડો કર્યા વિના વર્ષીદાન આપે છે. શા માટે આપે છે? કે આ જે દીક્ષા ધર્મ છે, જે ધર્મ હું અંગીકાર કરવાનો છું, એની માટે લોકોની અંદર સદભાવ પ્રસ્થાપિત થાય. લોકોનું બાહ્ય દારિદ્ર્ય જો દૂર થશે તો આંતરિક દરિદ્ર પણ આગળ જતાં દૂર થવાની પૂરેપૂરી શક્યતા છે. પણ આવું કોઈ કારણ પહેલાં ન હતું, એટલે ભગવાન આવા કોઈ દાન આપતા નથી. પરમાત્મા કહે છે દ્રવ્યથી પણ કોઈ દાન આપવું હોય તો એ દાન તો જ આપવું જો દ્રવ્ય દાન, અથવા તો દ્રવ્યથી આપણી કોઈકની મદદ કરીએ, એને દુઃખનું નિવારણ કરીએ, તો કહે છે એ દ્રવ્ય દયા તો કરવી જો એ દ્રવ્ય દયા ભાવ દયાનું કારણ બને. જો દ્રવ્ય દયા ભાવ દયાનું કારણ ન બને તો જ્ઞાનીઓ કહે છે દ્રવ્ય દયા કરીને કોઈ અર્થ નથી. દ્રવ્ય દયા કરવાથી જો પોતાની કે અન્યની ભાવ દયા થતી હોય તો દ્રવ્ય દયા અવશ્ય કરવી. દ્રવ્ય દયા અને ભાવ દયાનો અર્થ પણ આપણે અવસરે ક્યારે લેશું, કારણ કે એકને આપણે બહુ ડિટેલમાં જશું તો કલ્પસૂત્ર અહીંયા પૂરું નહીં થાય. અને સમય આવે છે, દીક્ષાનો સમય આવે છે, અને એ દીક્ષા માટે શિબિકા એટલે કે જેને આપણે શું કહીએ, પાલખી, ટૂંકી ભાષામાં પાલખી તૈયાર થાય છે. આ પાલખીની સાઇઝ કેટલી? તો કહે છે 50 ધનુષ્ય લાંબી, 25 ધનુષ્ય પહોળી અને 36 ધનુષ્ય ઊંચી આવી શિબિકા. આ પાલખીને શું કહેવાય? શિબિકા. આ શિબિકા કોણ તૈયાર કરાવે છે? તો પરમાત્માના મોટા ભાઈ નંદીવર્ધન એ શિબિકાને તૈયાર કરાવે છે. સાથે સાથે દીક્ષા માટેની શિબિકા ઇન્દ્ર પણ તૈયાર કરે છે, દેવો પણ તૈયાર કરે છે. પણ ભગવાન એકમાં બેસે, બંનેમાં બેસે નહીં. હવે ઇન્દ્ર માટે તો છે ને પરમાત્માના મોટા ભાઈ પણ પૂજનીય છે. ઇન્દ્ર માટે પરમાત્માના મોટા ભાઈ પણ પૂજનીય છે. એટલે ઇન્દ્ર મહારાજા શું કરે છે? પોતાની જે શિબિકા છે ને એ શિબિકાને નંદીવર્ધન મહારાજાએ બનાવેલી શિબિકામાં, હવે દેવો છે તેઓ કરી શકે,
આપણે ઘણી વખત સિરિયલમાં જોઈએ ને, સંતોષી માના સિરિયલમાં આપણે જોયું હશે, કેમ નથી જોયું ક્યારે, કે એક વસ્તુ હોય ને બીજી વસ્તુ આમ આવે ને એની અંદર ભળી જાય, આવું જોયું છે ને? તો આવી રીતે નંદીવર્ધને બનાવેલી શિબિકામાં દેવકૃત શિબિકા જોઈન થઈ જાય છે, અને જેવી દેવકૃત શિબિકા જોઈન થાય, દેવો જ્યારે શિબિકા બનાવે આપણે કલ્પના કરી શકીએ નહીં. આગળ લાકડા બાકડાની ખાલી શિબિકા ન હોય, આખે આખી શિબિકા અત્યંત મૂલ્યવાન રત્નોથી, અને એ શિબિકામાં પરમાત્મા બેસે અને આખે આખો વરઘોડો નીકળે. વરઘોડો પણ કેવો, આ વરઘોડાનું જો વૃત્તાંત કરવું હોય ને તો કદાચ 1 કલાક ઓછું પડે. આપણે અહીંયા ટૂંકમાં કહીએ, પતાકાઓ હોય, ધર્મધ્વજ હોય, અને એ ધર્મધ્વજોની જે હાઈટ છે ને, અમુકની તો ધર્મધ્વજ પછી દંડ વગેરે જો હોય, લખ્યું છે 1000 યોજન ઊંચું. આપ વિચાર કરો, જે પરિક્રમામાં સૂર્યચંદ્ર ફરે છે એના કરતાં પણ ઊંચું, અને હજારો પતાકાઓ હોય, દેવો હોય, રાજાઓ હોય, સામંત રાજાઓ હોય, અન્ય નાના મોટા રાજાઓ હોય, શ્રેષ્ઠીવર્યો હોય, ધનાઢ્યો હોય, શ્રીમંતો હોય, ધીમંતો હોય, કેટલાક નાટ્ય કલાકારો હોય, શસ્ત્ર સાથે રમનારા, ઓલું ખબર છે તલવારનું ખેલ બતાવે ને, આવા બધા રમતગમતવાળા હોય, અને આખે આખો મોટો જુલુસ હોય. શા માટે? બધા પોતપોતાના આનંદને વ્યક્ત કરે છે. આપણને લાગે દીક્ષા લેવી તો ગુપચુપ લેવી, આપણે આપણા આત્મા માટે લઈએ છીએ કે આપણને દેખાડવો કરવો જોઈએ? સાચું બોલો, હું તમને પૂછું છું. આત્મા માટે. હવે આપણું કર્તવ્ય છે, પહેલાં તો એક વસ્તુ સમજો, આપણને આ ધર્મની પ્રાપ્તિ થઈ છે અચાનક થઈ, કે પૂર્વાચાર્યોએ કે પહેલાંના મહાપુરુષોએ ખૂબ મહેનત કરી માટે આપણને આ ધર્મની પ્રાપ્તિ થઈ? પહેલાં લોકોએ મહેનત કરી છે. ભદ્રબાહુ સ્વામીજી ભગવંતે જો કલ્પસૂત્રની રચના ના કર્યો તો આપણને મળત? એમને રચના કરીને મૂકી દીધી હોત ને પછીના આચાર્ય ભગવંતોએ એને આગળ ન વધાર્યો તો આપણને મળત? આ બધી વ્યવસ્થાઓ આપણને પરંપરાએ આપણા સુધી પહોંચી છે. મહાપુરુષો કહે છે આપણે જે ધર્મને પામ્યા ને એમાં કેટલાક અગણિત જીવોનો ઉપકાર છે. આજે માની લો કે દ્વાદશાંગીની રચના ગણધર ભગવંતો કરે અને પછીના આચાર્ય ભગવંતો કહી દે અમને હવે આગમને ગ્રંથોને આગળ ચલાવવામાં રસ નથી, તો શું આપણને આ શાસ્ત્રો મળે? ન મળે. તો આ પૂર્વાચાર્યોની પરંપરાઓથી આપણને આ બધું પ્રાપ્ત થયું છે. મહાપુરુષો કહે છે આત્મકલ્યાણ કરવું અનિવાર્ય છે, પણ બીજાના પણ આત્માનું કલ્યાણ થાય તેવો ભાવ મૂકવો પણ અનિવાર્ય છે. પણ મહાપુરુષો કહે છે બીજાના આત્માનું કલ્યાણ કરવું કઈ રીતે? પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય તો બહુ મોટી વાત નથી, રૂમ બંધ કરીને ધ્યાનમાં ચડી જાઓ, કદાચ થઈ જશે, કદાચ થઈ જશે. પણ હવે બીજાના આત્માનું કલ્યાણ કરવું હોય તો? હવે જ્યારે આત્મકલ્યાણની વાત બીજા માટે આવે તો જ્ઞાની ભગવંતો કહે છે બધા માટે એક નિયમ, કે જેવો વ્યક્તિ તેવો નિયમ, જેવો વ્યક્તિ તેવો નિયમ. પણ આપણે આ વાતને સમજતા જ નથી. માની લો કે આપણે કોઈ ગુરુ ભગવંત પાસે જઈએ અને ગુરુ ભગવંત આપણાથી પહેલાં જે ગયા એને મુઠ્ઠી ભરીને વાસક્ષેપ આપે અને આપણને ચપટી ભરીને વાસક્ષેપ આપે, આપણે શું કહીએ? હું તમને કહું છું, આપણે શું કહીએ? ભેદભાવ કરે છે, બરોબર ને? અને આવો એમને ભેદભાવ કરવો જોઈએ? ન કરવો જોઈએ. હવે હું તમને પ્રશ્ન પૂછું, તમે ડૉક્ટર પાસે જાઓ, પેલો જે પેશન્ટ છે એને ડૉક્ટર 10 ગોળી આપે, તમને 4 ગોળી આપે, જીત કરો? પૈસા તું બંને પાસેથી 300 લે છે, એને 10 આપી, મારે 10 આપ, ચાલ. ડૉક્ટર આવો ભેદભાવ કરે, ચાલે? ન ચાલે ને. માની લો તમે ડૉક્ટર પાસે ગયા, પહેલાંના વ્યક્તિને ડૉક્ટર છે ને હાર્ટ ચીરી નાખે છે, તમે કહો મારું હાર્ટ કેમ ચીરતો નથી? પૈસા પૂરા લે તું, હાર્ટ ચીર મારું પૂરું. ભેદભાવ કરવું નહીં. આવું આપણે કહીએ ક્યારે? કેમ નથી કહેતા? ડૉક્ટરને ક્યારે પણ કહીએ એને તું લાલ ગોળી 2 આપીને 1 પીળી આપી, મને ખાલી 1 સફેદ જ આપે જ? હે કેમ નહીં? એમ નહીં, ભલે બોલાય નહીં, પણ આપણને જ્યારે ડૉક્ટર બીજાને સરસ મજાની રંગબેરંગીઓ ગોળી આપે અને આપણને સફેદ આપે તો એવું થાય કે ડૉક્ટર પાર્શિયાલિટી વાળો છે? એવું થાય? કેમ ન થાય? બોલો તો જરા. હે જેવો પેશન્ટ તેવી દવાઈ કે જેવો રોગ તેવી દવાઈ? બરોબર ને? તો ગુરુ ભગવંતો પણ વાસક્ષેપ રોગ મુજબ આપે. વધુ રોગ હોય તો મુઠ્ઠી ભરીને આપે, ઓછો રોગ હોય તો ચપટી ભરીને આપે. એમાં ભેદભાવ કર્યો નહીં ને?
અહીંયા તો લખ્યું છે કોઈકને ગુરુ ભગવાન છઠના પચકાણ આપે ને કોઈકને એકાશરાના પચકાણ આપે. તો જેવો રોગ, અરે આ જગતમાં બધું આવું કરે છે. સાચું બોલો, તમે ડાયટિશિયન પાસે જાઓ, બરોબર ને, તો ડાયટિશિયન બધાને એક જ ડાયટ આપે. હવે માની લો કે જે 65 કિલાવાળો છે, 65 કિલાવાળો કે મને ડાયટિંગ કરવું છે, એને વધુ કદાચ ખાવાનું આપે. મારા જેવું જાય તો એને કે દિવસમાં 2 સંતરા ખાવાના ખાલી. આવું એ કરે. મારી વાત સમજાય છે ને? પણ એનો અર્થ એ ન કહેવાય કે એ આપણી સાથે પાર્શિયાલિટી કરે છે. તો બધામાં આવવું જોઈએ, બધે નિયમ આવો જ રહેવાનો, આમાં ક્યાંય ફરક પડવાનો નથી. પણ છતાંય આપણે બોલી દઈએ કે આ જે મહાપુરુષો છે આપણી સાથે ભેદભાવ કરે છે, તો જ્ઞાનીઓ કહે છે આ બધું બોલતા પહેલાં આગળ પાછળનું વિચાર કરવું જોઈએ અને સમજવું જોઈએ. અને પરમાત્મા આ બહુ મોટા શિબિકા, અને એ આખે આખું જો આપણે કહીએ ને આખે આખું સંઘ, રાજા વગેરે, આ અનેરું અલૌકિક જોવા જેવું હોય. આપણને તો જોવાનું આ ભાવમાં મળે તેમ નથી, પણ ખરેખર પૂર્વ ભાવમાં આપણે જોયું પણ હશે, અને આ ભાવમાં જો જોવા મળે તો જ્ઞાનીઓ કહે છે કેટલોક તો પરમાત્માનો વરઘોડો જોઈને પણ છે ને વૈરાગ્યને પામી જતા હોય. પછી દીક્ષા સ્થળે પહોંચી પરમાત્મા શિબિકામાંથી ઉતરે છે, દેવો બધા હાજર હોય છે, અને એ દેવો પરમાત્મા સમક્ષ 2 હાથ જોડી અને ઝૂકીને ઊભા હોય છે, અને વિનંતી જાણે કે બસ હવે પરમાત્મા દીક્ષા લે છે. દીક્ષાનો સમય નિકટ આવતા પરમાત્મા એક એક આભૂષણનો ત્યાગ કરે છે, પરમાત્મા એક એક વસ્ત્રનો ત્યાગ કરે છે, પરમાત્મા સંસારના એક એક સંબંધોનો ત્યાગ કરે છે, પરમાત્મા પોતાના રાજમહેલનો ત્યાગ કરે છે, પોતાના વૈભવનો ત્યાગ કરે છે, પોતાની બધી ભૌતિક સામગ્રીઓનો ત્યાગ કરે છે, પોતાના પરિવારનો ત્યાગ કરે છે. પરમાત્મા કહે છે હવે હું સંપૂર્ણ નિર્ગ્રંથ બનું છું, બધું ત્યાગ કરે છે. પોતાના વાળ જે માથાના છે એની 4 મુઠ્ઠી, દાઢી મૂછ 1 મુઠ્ઠી, પંચમુષ્ટિ લોચ કરી એ દાઢી મૂછ અને મસ્તકના વાળનો પણ ત્યાગ કરે છે. અહીંયા કલ્પસૂત્રની અંદર ભદ્રભાઉ સ્વામીજી ભગવંત કહે છે જે પરમાત્માના આપણે પુત્રો છીએ, જેમ આપણે કહીએ છીએ કે આ પરમાત્માના અમે સંતાન છીએ, આપણે શું બોલીએ? વીર કે સંતાનમ, આવું ઘણા બધા બોલે ને. મહાપુરુષો કહે છે જે પરમાત્મા આખો સંસારનો ત્યાગ કરે, જે પરમાત્મા કુટુંબીઓનો ત્યાગ કરે, જે પરમાત્મા રાજમહેલનો ત્યાગ કરે, જે પરમાત્મા સગા સંબંધીઓનો ત્યાગ કરે, જે પરમાત્મા આખા સંસારનો ત્યાગ કરે, એના અનુયાયી આપણે એક કંદમૂળનો ત્યાગ ન કરી શકીએ, એક રાત્રિ ભોજનનો ત્યાગ ન કરી શકીએ, એક દારૂનો ત્યાગ ન કરી શકીએ, એક માવા આદિનો ત્યાગ ન કરી શકીએ. જ્ઞાની ભગવંતો કહે છે જે વ્યક્તિ આખા સંસારનો ત્યાગ કરે છે એના અનુયાયી જો એક વસ્તુનો ત્યાગ ન કરી શકે તો મહાપુરુષો કહે છે આપણને કોઈ અધિકાર નથી કે આપણે જૈન છીએ. પરમાત્માનો શાસન છે ભોગનો નહીં, ત્યાગનો છે. જ્ઞાની ભગવંતો કહે છે જેના મનની અંદર, જેના હૃદયની અંદર ત્યાગની વૃત્તિ પ્રગટ થાય એ જ મોક્ષ માર્ગમાં આગળ વધી શકે. ત્યાગ ભલે યથાશક્તિએ કરવાનું છે, જબરદસ્તી નથી કરવાનું, પણ આપણે ખાલી પરમાત્માને નજર સામે મૂકીએ કે જે પરમાત્માએ આખા સંસારનો ત્યાગ કર્યો, ભાઈનો ત્યાગ, સ્વજનનો ત્યાગ, પતિનો ત્યાગ, પત્નીનો ત્યાગ, પુત્રીનો ત્યાગ, આનો ત્યાગ, તેનો ત્યાગ, રાજમહેલનો ત્યાગ, સંપત્તિનો ત્યાગ, મિત્રોનો ત્યાગ, બધાનો ત્યાગ, અને સ્વીકાર કર્યો માત્ર આત્મગુણ રમણતા. અને જો આપણે એક વસ્તુનો ત્યાગ ન કરી શકીએ તો મહાપુરુષો ધિક્કાર છે. આપણને જૈન તરીકે ઓળખાવવાની આપણને અધિકાર પણ નથી. અને ખરેખર જો પરમાત્માના દર્શન આપણે કરતા હોઈએ તો પરમાત્માના દર્શન કરતી વખતે આ દર્શન કરવાના છે કે પરમાત્મા આપ સંસાર છોડ્યો, પરમાત્મા આ એક નકામી વસ્તુ, આ એક પાપવાળી વસ્તુ હું છોડી શકું તેવું મને બળ આપો. અને આવા બળને, આવા અભિગ્રહને જો આપણે ધારણ ન કરી શકીએ અને આપણે જો બધા જ પાપોમાં રમણતા હોઈએ તો મહાપુરુષો કહે છે સાચા અર્થમાં પરમાત્માના આપણે દર્શન કર્યા નથી. ભગવાન દીક્ષા લઈને આગળની સાધના વધારે છે. કેટલાક બધા કષ્ટો પરમાત્માના જીવનમાં આવે છે.
એક પણ વખત હવે પરમાત્મા ઉંકાટ કરતા નથી. નાનપણમાં પરમાત્માએ જે મિથ્યાત્વી દેવને મુક્કો મારીને માન હણ્યું, શાંત કર્યું, પરચો બતાવ્યો, હવે પરમાત્માની પરિણતિ, પરિસ્થિતિ, અવસ્થા બદલાઈ ગઈ છે. હવે ભગવાનના નિયમો બદલાઈ જશે. અત્યાર સુધી ભગવાન સંસારમાં હતા, હવે ભગવાન સંસારમાં નથી. અને દીક્ષા પર્યાયની અંદર પરમાત્મા 12.5 વર્ષ સુધી કેવું ઘોર તપ કરે છે. તે તપ આત્મકલ્યાણ માટે કરે છે, પોતા આત્મકલ્યાણ માટે અને બીજા લોકોનું પણ આત્મકલ્યાણ થાય એની માટે કરે છે. અને તેનું આપણે વિસ્તૃત વર્ણન આવતીકાલે સવારના કરીશું.